Hello everyone, welcome to the world of digital electronics. Our today's topic is diode as a switch. કે આ ટોપિકની અંદર આપણે જોશું કે ડાયોડનું સ્વિચિંગ કેવી રીતે કરી શકાય છે. સ્વિચિંગ એટલે કે ફોરવર્ડ બાયસમાંથી રિવર્સ બાયસ અથવા તો રિવર્સ બાયસમાંથી ફોરવર્ડ બાયસ, એટલે કે જ્યારે એનું એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં કેવી રીતે કન્વર્ઝન થઈ શકે છે તેને ડાયોડનું સ્વિચિંગ એવું કહેવામાં આવે છે. એટલે કે ડાયોડ સ્વિચ તરીકે ઓન ઓફ ડિવાઇસ તરીકે કેવી રીતે કાર્ય કરે છે એ આપણે જોશું. એ ઉપરાંત એની મહત્ત્વની જે બધી ડેફિનેશન્સ છે, એક્સેસ ટાઈમ, ફોલ ટાઈમ, રાઇઝ ટાઈમ, એ કેવી રીતે કામ કરે છે, ડાયોડના સ્વિચિંગ દરમિયાન ઇન્ટરનલ ફોરવર્ડ બાયસિંગ અને રિવર્સ બાયસિંગ કઈ રીતે થઈ છે, કઈ રીતે મેજોરિટી ચાર્જ કેરિયર ડિપ્લેશન રિજિયન પાસે કોન્સન્ટ્રેટ થઈ છે અને કઈ રીતે ડિસ્પેચ થઈ છે, આ બધી વસ્તુ વિશે આપણે માહિતી ડાયોડ એઝ એ સ્વિચ ટોપિકની અંદર જોશું. તો સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શનની જો વાત કરીએ તો ડાયોડ વિશે આપણે થોડી વાત અથવા તો એની માહિતી મેળવીએ કે ડાયોડ ઇઝ એ ટુ ટર્મિનલ પીએન જંક્શન ધેટ કેન બી યુઝડ ઇન વેરિયસ એપ્લિકેશન. ડાયોડ છે એક પ્રકારનો બે જંક્શનવાળો પીએન જંક્શન ડાયોડ છે. પીએન જંક્શન ડાયોડ એટલે કે એક બાજુ છે પી ટાઈપ સેમિકન્ડક્ટર, બીજી બાજુ છે એન ટાઈપ સેમિકન્ડક્ટર, કે એની મદદથી બનેલો એક ડાયોડ છે કે જેને મેજોરિટી એપ્લિકેશન તરીકે ઇલેક્ટ્રિકલ સ્વિચ તરીકે તેને વાપરવામાં આવે છે એવું કહેવામાં આવે છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો પીએન જંક્શન જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય છે ત્યારે ક્લોઝ સર્કિટરી તરીકે અને રિવર્સ બાયસમાં હોય છે ત્યારે ઓપન સર્કિટરી તરીકે વર્ક કરે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે જ્યારે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ સ્ટેટ બંને એકબીજામાં અલ્ટરનેટ એટલે કે એક્સચેન્જ થઈ છે ત્યારે ડાયોડ સ્વિચ તરીકે કાર્ય કરે છે અને ફોરવર્ડ ઓન બને છે અને રિવર્સ છે એ ઓફ બને છે એવું કહેવામાં આવે છે. હવે વાત કરીએ ઇલેક્ટ્રિકલ સ્વિચીસ ઓવર મિકેનિકલ સ્વિચીસ, એટલે કે ઇલેક્ટ્રિકલ સ્વિચીસ આર વાય બેટર ધેન મિકેનિકલ સ્વિચીસ. ઇલેક્ટ્રિકલ સ્વિચીસ આર અ પ્રિફર્ડ ચોઇસ ઓવર મિકેનિકલ સ્વિચીસ ડ્યુ ટુ ધ ફોલોવિંગ રીઝન્સ, કે અમુક પર્ટિક્યુલર રીઝન્સ છે એટલા માટે મિકેનિકલ કરતાં ઇલેક્ટ્રિકલ સ્વિચીસ છે એ વધારે પ્રિફરેબલ હોય છે અને ઓવર ટુ ટોપ એને વધારે પ્રાયોરિટી આપવામાં આવે છે. મિકેનિકલ સ્વિચીસની અંદર મેટલ યુઝ કરવામાં આવેલું હોવાને લીધે તેમાં ઓક્સાઇડેશન પ્રોસેસ ઘણીવાર થાય છે, જ્યારે ઇલેક્ટ્રિકલ સ્વિચીસની અંદર આ પ્રોબ્લેમ નથી આવતો. મિકેનિકલ સ્વિચીસની અંદર મૂવેબલ કોન્ટેક્ટ્સ હોય છે. મૂવેબલ કોન્ટેક્ટ હોવાને લીધે ઘણીવાર આર્ક જનરેટ થાય છે અને સ્પાર્ક પણ એની અંદર થઈ શકે છે. અને બીજી વાત કરીએ તો સ્ટ્રેસ અને સ્ટ્રેઇન પણ એની અંદર વધારે પ્રમાણમાં રહેલા હોય છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો વિયર અને ટીયર મિકેનિઝમ મિકેનિકલ સ્વિચીસની અંદર ખૂબ જ અફેક્ટ કરે છે, જેને લીધે એની એફિશિયન્સી, એમાંથી જનરેટ થતું આઉટપુટ, આ બધા ઇલેક્ટ્રિકલ સ્વિચીસની કમ્પેરિઝનમાં ઓછા મળે છે. એટલા માટે મિકેનિકલ સ્વિચીસ કરતાં ઇલેક્ટ્રિકલ સ્વિચીસ વધારે યુઝફુલ હોય છે. હવે આપણે વાત કરીએ વર્કિંગ ઓફ એ ડાયોડ એઝ એ સ્વિચ, કે ડાયોડને સ્વિચ તરીકે કેવી રીતે આપણે વાપરી શકીએ છીએ. વેર એવર સ્પેસિફિક વોલ્ટેજ ઇઝ એક્સિસ્ટ ધ ડાયોડ રેઝિસ્ટન્સ ગેટ્સ ઇન્ક્રીઝડ મેકિંગ ધ ડાયોડ રિવર્સ બાયોસ એન્ડ ઇટ એક્ટ્સ એઝ એ ઓપન સ્વિચ. whenever the voltage applied is below the reference voltage, જ્યારે જે વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે છે એ બિલો રેફરન્સ વોલ્ટેજ હોય છે ત્યારે ડાયોડનો રેઝિસ્ટન્સ છે એ ઘટે છે. રેઝિસ્ટન્સ ઘટવાને લીધે ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે છે અને ક્લોઝ સ્વિચ તરીકે કાર્ય કરે છે. આ ઉપરાંત જો આપણે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસના બીજા ફિનોમિનનની વાત કરીએ તો ફોરવર્ડ બાયસની અંદર કરંટ જે હોય છે એ મેક્સિમમ હોય છે અને રેઝિસ્ટન્સ ખૂબ જ મિનિમમ હોય છે. જ્યારે રિવર્સ બાયસની વાત કરીએ તો કરંટ મિનિમમ હોય છે અને રેઝિસ્ટન્સ મેક્સિમમ હોય છે એવું કહેવામાં આવે છે. Apart from this, the following circuit explains the diode acting as a switch, કે જે નીચેની સર્કિટ આપણને આપેલી છે એ પણ આપણને દર્શાવે છે કે ડાયોડ સ્વિચ તરીકે કેવી રીતે કાર્ય કરી શકે છે. સ્વિચિંગ ડાયોડ હેઝ પીએન જંક્શન ઇન વિચ પી રિજિયન ઇઝ લાઇટલી ડોપ્ડ. ડોપિંગ એટલે કે એવી વસ્તુ છે કે કોઈ પણ પ્યોર સેમિકન્ડક્ટર હોય એમાં કેટલા પ્રમાણમાં ઇમ્પ્યોરિટી એડ કરવામાં આવે, એ ઇમ્પ્યોરિટીની એડિશનની જે પ્રોસેસ છે એને ડોપિંગ એવું કહેવામાં આવે છે. એટલે એવું કહેવાય છે કે સ્વિચિંગ ડાયોડ પીએન જંક્શન ડાયોડની અંદર જે પી રિજિયન છે લાઇટલી ડોપ્ડ કરેલો હોય છે, એમાં ઇમ્પ્યોરિટીનું પ્રમાણ પર્ટિક્યુલરલી ઓછું હોય છે અને એન રિજિયન છે એને હેવીલી ડોપ્ડ કરેલો હોય છે.
એટલે કે ઇમ્પ્યુરિટી એમાં વધારે પ્રમાણમાં એડ કરવામાં આવે છે. The above circuit symbolize that the diode gets on when positive voltage forward bias the diode and it gets off when negative voltage reverse bias the diode. નેગેટિવ વોલ્ટેજ જ્યારે સપ્લાય આપવામાં આવે છે ત્યારે રિવર્સ બાયસ થાય છે અને ડાયોડ છે એ તમારો ઓફ કન્ડિશનમાં આવે છે. ફોરવર્ડ વોલ્ટેજ જ્યારે આપવામાં આવે છે પોઝિટિવ બાજુ એટલે કે ડાયોડ તમારો ઓન કન્ડિશનમાં આવે છે એવું કહેવામાં આવે છે. તો આ આપણી થઈ સ્વિચિંગ સર્કિટ યુઝિંગ ડાયોડ કે ડાયોડની મદદથી જે સ્વિચિંગ સર્કિટ આપવામાં આવેલી છે એની વાત કરવામાં આવેલી છે. અને જે બેટરીના કનેક્શનની આપણે વાત કરી એ પ્રમાણે કે એનોડ ટર્મિનલ છે એ જ્યારે પોઝિટિવ સાથે કનેક્ટ થશે અને કેથોડ ટર્મિનલ જ્યારે નેગેટિવ સાથે કનેક્ટ થશે એને ડાયોડનું ફોરવર્ડ બાયસ કહેવાશે ને ત્યારે ડાયોડ છે એ ઓન કન્ડિશનમાં આવશે. ઓન ધ કોન્ટ્રરી ટુ ધેટ વી કેન સે ધેટ when negative terminal is connected to anode and positive terminal is connected to cathode, it means diode is in reverse bias and it cannot flow any current through it. So it was the basic fundamental of forward bias and reverse bias, and with the help of this fundamental diode can switch to one state to another state. હવે આપણે વાત કરીએ ringing phenomenalની. As the forward current flows till then with the sudden reverse voltage, the reverse current flows for an instant rather than getting switched off immediately. થોડાક એક સ્પેસિફિક ટાઈમ પીરિયડ પૂરતો જ આ કરંટ છે ફ્લો થશે, તરત ઓફ થવાને બદલે. ધ હાયર ધ લીકેજ કરંટ ધ ગ્રેટર ધ લોસ. આપણે સૌ જાણીએ છીએ કે જો લીકેજ કરંટની વેલ્યુ વધશે તો એની અંદર લોસ થવાની શક્યતા પણ થોડી વધી જશે. ધ ફ્લો ઓફ રિવર્સ કરંટ when diode is reverse biased suddenly may sometimes create a few oscillation called ringing. આજે થોડા ઘણા સિગ્નલની અંદર ઓસિલેશન્સ આવે છે. ઓસિલેશન્સ એટલે આપણે જાણીએ જ છીએ ફ્રેન્ડ્સ કે જે આપણું સિગ્નલ કે વેવફોર્મ હોય છે એને થોડું ડિસ્ટોર્શન જનરેટ થાય, થોડા વમણ જનરેટ થાય, તેને ઓસિલેશન તરીકે ઓળખવામાં આવે છે. અને આ ફિનોમિનલને પીએન જંક્શન ડાયોડનો રિંગિંગ ફિનોમિનલ તરીકે ઓળખવામાં આવે છે. This ringing condition is a loss and hence should be minimized. આ કન્ડિશનને એક પ્રકારનો લોસ કહેવામાં આવે છે, એક પ્રકારની ઇમ્પ્યુરિટી પણ કહેવામાં આવે છે અને તે બને એટલા ગ્રેટ અમાઉન્ટમાં મિનિમાઇઝ અથવા તો એલિમિનેટ થવી જોઈએ તો આપણે સર્કિટમાં વેવફોર્મમાં આવતા ઓસિલેશનને ઘટાડી શકીએ છીએ. ટુ ડુ ધીસ ધ સ્વિચિંગ ટાઈમ્સ ઓફ ધ ડાયોડ શુડ બી અન્ડરસ્ટુડ. આ ઘટાડવા માટે ડાયોડના સ્વિચિંગ ટાઈમ વિશે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી થઈ જાય છે. તો આપણે વાત કરીએ ડાયોડના સ્વિચિંગ ટાઈમ વિશે. સ્વિચિંગ ટાઈમ એ છે while changing the bias condition, એટલે કે આપણે એકમાંથી બીજા બાયસિંગમાં જઈએ એટલે કે રિવર્સ બાયસમાંથી ફોરવર્ડ બાયસમાં જઈએ અથવા તો ફોરવર્ડ બાયસમાંથી રિવર્સ બાયસમાં જઈએ. ધ ડાયોડ અંડરગોઝ અ ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ. ડાયોડ છે એક ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સમાંથી પસાર થાય છે. ધ રિસ્પોન્સ ઓફ અ સિસ્ટમ ટુ એની સડન ચેન્જ ફ્રોમ વન ઇક્વિલિબ્રિયમ પોઝિશન ઇઝ કોલ્ડ એન ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ. આ પર્ટિક્યુલર રિસ્પોન્સ કે જ્યારે ડાયોડ પોતાનો એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં પોઝિશન ચેન્જ કરે છે એ રિસ્પોન્સને ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે. ધ સડન ચેન્જ ફ્રોમ forward to reverse and from reverse to forward affects the circuit. The time taken to respond to such sudden changes is the important criterion to define the effectiveness of electric switch. કે આ જે પર્ટિક્યુલર એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવાની જે પ્રક્રિયા છે જે આ ટ્રાન્ઝિયન્ટ થાય છે એમાં કેટલો ટાઈમ લાગે છે, કેટલો એમાં સમય લેવામાં આવે છે એ પણ ખૂબ જ ઇફેક્ટિવ ક્રાઇટેરિયા છે ઇલેક્ટ્રિકલ સ્વિચને લઈને. તો હવે આપણે વાત કરીએ એને લાગતા વળગતા રિકવરી ટાઈમની. ધ ટાઈમ ટેકન બિફોર ધ ડાયોડ રિકવર્સ ઇટ્સ સ્ટેડી સ્ટેટ, એટલે કે ડાયોડને જે ટાઈમ લાગે છે પોતાના સ્ટેડી સ્ટેટમાં આવવા પહેલાંનો ટાઈમ જે લાગે છે રિકવરી માટેનો એ ટાઈમને રિકવરી ટાઈમ તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ બધી જે ડેફિનેશન્સ છે, બધી ટર્મિનોલોજી છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત વાઇવાઝ માટે ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સ જો તમે પ્રિપેર કરતા હો, સાથે સાથે નોટ ડાઉન કરતા હોવ તો તેના માટે પણ આ ખૂબ જ જરૂરી વસ્તુ છે. એના પછી રિકવરી ટાઈમને બે પાર્ટની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. એક છે ફોરવર્ડ રિકવરી ટાઈમ અને બીજું છે રિવર્સ રિકવરી ટાઈમ. ધ ટાઈમ ઇન્ટરવલ ટેકન બાય અ ડાયોડ
to switch from reverse bias to forward bias. ખાસ યાદ રાખજો, રિવર્સ બાયસમાંથી ફોરવર્ડ બાયસમાં આવવા માટે જે ટાઈમ લાગે છે, જે ટાઈમ ઇન્ટરવલ લાગે છે ડાયોડને, એને ફોરવર્ડ રિકવરી ટાઈમ કહેવાય છે. અને રિવર્સ રિકવરી એટલે કે એના કરતાં ઓપોઝિટ આવશે કે ફોરવર્ડ સ્ટેટમાંથી રિવર્સ સ્ટેટમાં આવવા માટે ડાયોડને જે ટાઈમ ઇન્ટરવલ લાગે છે એને રિવર્સ રિકવરી ટાઈમ કહેવાય છે. અગેન હું રિપીટ કરું છું. સૌથી પહેલાં recovery time. The time taken before the diode recovers its steady state, it is known as a recovery time. It has two parts: forward recovery time, reverse recovery time. The time interval taken by a diode to switch from reverse bias to forward bias. Reverse to forward means forward recovery time and forward to reverse means reverse recovery time. આ ખાસ યાદ રાખજો. અને એના પર્ટિક્યુલર ઇક્વેશન છે T-FR. T-FR. આ રીતના એક ઇક્વેશનની મદદથી આપણે એને દર્શાવી શકીએ છીએ. ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ મોર ક્લિયરલી, લેટ અસ ટ્રાય ટુ એનાલાઇઝ વોટ હેપન્સ વન્સ ધ વોલ્ટેજ ઇઝ એપ્લાઇડ ટુ સ્વિચિંગ પીએન જંક્શન ડાયોડ. આ વસ્તુને વધારે સારી રીતે સમજવા માટે હવે આપણો જે પીએન જંક્શન ડાયોડ છે એને આપણે એક્સટર્નલ સપ્લાય આપીએ છીએ. આપણે જાણીએ જ છીએ કે જ્યારે ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરવામાં આવે અથવા તો એક્સટર્નલ પાવર સપ્લાયને જો કનેક્ટ કરવામાં આવે તો જંક્શન ડાયોડનું બિહેવિયર છે ચેન્જ થઈ જાય છે. નાઉ લેટ અસ સ્ટડી એન્ડ એનાલાઇઝ વોટ બિહેવિયર ચેન્જીસ અકોર્ડિંગ ટુ ધ પાવર સપ્લાય ગિવન. લેટ અસ ડુ ધેટ. તો અહીં વાત કરવામાં આવેલી છે કેરિયર કોન્સન્ટ્રેશનની, જે આપણે સૌથી પહેલાં ટોપિકની શરૂઆતમાં વાત કરી ચાર્જ કેરિયર કોન્સન્ટ્રેશનની, તો એના વિશે અહીં વાત કરવામાં આવેલી છે. Minority charge carrier concentration reduces exponentially as seen away from the junction. When the voltage is applied due to the forward bias condition, majority carriers of one side moves towards the other. They become minority charge carrier of the other side. The concentration will be more at the junction. એટલે કે ફોરવર્ડ બાયસ જ્યારે આવે છે ત્યારે મેજોરિટી ચાર્જ કેરિયર છે એ બધા પોતાની ગતિ છે એ આગળ લઈ જાય છે, અને માઇનોરિટી ચાર્જ કેરિયર છે એ જંક્શન પાસેથી દૂર જવાની કોશિશ કરે છે. એટલે કે એનું ચાર્જ કેરિયર કોન્સન્ટ્રેશન પ્રમાણમાં ઓછું હોય છે વિથ કમ્પેર ટુ મેજોરિટી ચાર્જ કેરિયર. ફોર એક્ઝામ્પલ, જો આપણે એન ટાઈપની વાત કરીએ તો એન ટાઈપની અંદર excess of holes that enter into n-type after applying forward bias adds to the already present minority carrier of n-type material. તો આપણે અમુક નોટેશન્સની વાત કરીએ તો પી ટાઈપની અંદર આપણે જાણીએ છીએ કે મેજોરિટી ચાર્જ કેરિયર છે હોલ્સ. પી ટાઈપની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર હોલ છે, જ્યારે માઇનોરિટી ચાર્જ કેરિયર છે ઇલેક્ટ્રોન. જો એન ટાઈપની વાત કરવામાં આવે તો એન ટાઈપની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર છે હોલ્સ અને મેજોરિટી ચાર્જ કેરિયર છે ઇલેક્ટ્રોન. હવે વાત કરીએ ડ્યુરિંગ ફોરવર્ડ બાયસ કન્ડિશન, એટલે કે ફોરવર્ડ બાયસ કન્ડિશન દરમિયાન શું થાય છે એના વિશે આપણે વાત કરીએ. ધ માઇનોરિટી કેરિયર આર મોર નિયર જંક્શન એન્ડ લેસ ફાર ફ્રોમ ધ જંક્શન. ધ ગ્રાફ બિલો એક્સપ્લેન ધીસ. જો હવે આપણે આ ગ્રાફની મદદથી જોઈ શકીએ છીએ કે પી ટાઈપ છે અને એન ટાઈપ આપણને આપેલું છે અને વચ્ચે આપેલું છે જંક્શન. તો હવે વાત કરીએ તો એક્સેસ માઇનોરિટી કેરિયર ચાર્જ પીની અંદર જે વધારાના માઇનોરિટી ચાર્જ કેરિયર છે એની વાત કરવામાં આવેલી છે કે જે સ્ટેડી સ્ટેટ વેલ્યુ ઉપર છે, અને એક્સેસ માઇનોરિટી ચાર્જ ઇન એન ટાઈપ, એટલે કે એન ટાઈપની અંદર પણ જે માઇનોરિટી ચાર્જ કેરિયર આપેલા છે જે એની સ્ટેડી સ્ટેટ વેલ્યુ પાસે છે એના વિશે વાત કરવામાં આવેલી છે. ડ્યુરિંગ રિવર્સ બાયસ કન્ડિશન, હવે વાત કરવામાં આવેલી છે રિવર્સ બાયસ કન્ડિશનની. મેજોરિટી કેરિયર ડઝ નોટ કન્ડક્ટ ધ કરંટ થ્રુ ધ જંક્શન, હેન્સ ડોન્ટ પાર્ટિસિપેટ ઇન કરંટ કન્ડિશન. બહુ જ પહેલેથી આપણે ડાયોડના ફંડાસ વિશે જાણીએ છીએ કે ફોરવર્ડ બાયસ જ્યારે હશે ત્યારે મેજોરિટી ચાર્જ કેરિયરનું વહન થશે અને કરંટ આપણને મળશે. રિવર્સ બાયસની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર ગતિ નહીં કરી શકે. એ ગતિ નહીં કરી શકે એટલા માટે એ કરંટ કન્ડક્શનની પ્રોસેસની અંદર પાર્ટિસિપેટ નહીં કરી શકે. ધ સ્વિચિંગ ડાયોડ બિહેવ્સ એઝ એ શોર્ટ સર્કિટેડ ફોર એન ઇન્સ્ટન્ટ ઇન રિવર્સ કન્ડિશન. એટલા માટે જે આપણું ડાયોડ છે એ શોર્ટ સર્કિટેડ તરીકે ફોર અ પર્ટિક્યુલર મોમેન્ટ કામ કરશે રિવર્સ ડાયરેક્શનની અંદર. ધ માઇનોરિટી કેરિયર્સ વિલ ક્રોસ ધ જંક્શન એન્ડ કન્ડક્ટ ધ કરંટ વિચ ઇઝ નોન એઝ એ રિવર્સ સેચ્યુરેશન કરંટ. કે અહીં
રિવર્સ બાયસની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર પાર્ટિસિપેટ નહીં કરે, પરંતુ માઇનોરિટી ચાર્જ કેરિયર છે એ પાર્ટિસિપેટ કરશે. અને આપણે જાણીએ છીએ કે એનની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર છે હોલ્સ અને પીની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર છે ઇલેક્ટ્રોન. આ માઇનોરિટી ચાર્જ કેરિયર છે એ જંકશન ક્રોસ કરીને જ્યારે ગતિ કરશે ત્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાં કરંટ ફ્લો થશે. આ કરંટને રિવર્સ સેચ્યુરેશન કરંટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ગ્રાફ આપણે જોઈ શકીએ છીએ એ રિવર્સ બાયસ દરમિયાન કેવી કન્ડિશન હોય છે જંકશન પાસેની એના વિશેની આપણને માહિતી આપે છે. ઇન અબોવ ફિગર the dotted line represents equilibrium values and solid line represents actual value. ઇક્વિલિબ્રિયમ વેલ્યુ આપેલી છે ને એકચ્યુઅલ વેલ્યુ પણ એની અંદર આપણને આપેલી છે. The time required for the diode to change from forward bias to reverse bias is called reverse recovery time, and the diode is suddenly brought to off state from on state. It is known as a storage time. કે જ્યારે એને ઓન સ્ટેટમાંથી ઓફ સ્ટેટમાં લઈ આવવામાં આવે છે એ ટાઈમને સ્ટોરેજ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટોરેજ ટાઈમ is the time required to remove the excess minority charge carrier. સ્ટોરેજ ટાઈમ એટલે કે મિત્રો કંઈક એવો ટાઈમ છે કે જે વધારાના માઇનોરિટી ચાર્જ કેરિયર છે એને જંકશન પાસેથી દૂર કરવા માટે જે ટાઈમ છે એને સ્ટોરેજ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. The negative current flowing from N to P type material is of a considerable amount during the storage time. એટલે કે નેગેટિવ કરંટ જે ફ્લો થાય છે N to P તરફનો એ કન્સિડરેબલ અમાઉન્ટનો હોય છે એના માટેનો સ્ટોરેજ ટાઈમ. ધ નેગેટિવ કરંટ ઇઝ નેગેટિવ કરંટનું આપણને ઇક્વેશન પણ અહીં આપેલું છે. અને હવે આપણે ગ્રાફમાં જોઈ શકીએ છીએ કે ઇનપુટ વોલ્ટેજ એટલે કે શરૂઆતમાં જે સ્વિચિંગ થઈ છે, શરૂઆતમાં જો આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતના ટાઈમ માટે ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે એટલે કે ઓન કન્ડિશનની અંદર છે એવું કહેવામાં આવે છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ સર્ટન ટાઈમ પછી નીચેની બાજુ આપણને ગ્રાફ મળે છે એટલે કે એવું દર્શાવવામાં આવે છે કે ડાયોડનું સ્વિચિંગ થઈ છે ફોરવર્ડમાંથી રિવર્સમાં એટલે કે ઓન કન્ડિશનમાંથી ઓફ કન્ડિશનમાં આવે છે. ત્યારબાદ માઇનોરિટી ચાર્જ કેરિયરના કોન્સન્ટ્રેશન વિશે વાત કરવામાં આવેલી છે કે કઈ રીતે માઇનોરિટી ચાર્જ કેરિયર છે એ રિવર્સ કન્ડિશનની અંદર જંકશન ક્રોસ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે અને આ રિવર્સ પ્રોસેસને લીધે રિવર્સ સેચ્યુરેશન કરંટ ફ્લો થાય છે એના વિશે વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ડિફરન્ટ ટાઈમિંગ વિશે વાત કરવામાં આવેલી છે કે સ્ટોરેજ ટાઈમ અને ટ્રાન્ઝિશન ટાઈમ. ટ્રાન્ઝિશન ટાઈમ એટલે આપણે જાણીએ છીએ કે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવા માટે જે સમય લાગે છે એટલે કે જેનો ટ્રાન્ઝિયન્ટ જનરેટ થઈ છે આ રિસ્પોન્સ જનરેટ થતા ટાઈમને ટ્રાન્ઝિશન ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. અને સ્ટોરેજ ટાઈમની આપણે મિત્રો આની પહેલાં ડેફિનેશન જાણી લીધી છે. ત્યારબાદ રિવર્સ રિકવરી ટાઈમ. રિવર્સ રિકવરી ટાઈમ એટલે કે ફોરવર્ડ સ્ટેટમાંથી જ્યારે ડાયોડ રિવર્સ સ્ટેટની અંદર આવે છે ત્યારે જે ટાઈમ ઇન્ટરવલ ઓબ્ટેન થઈ છે ધ ટાઈમ ઇન્ટરવલ ઇઝ ટેકન બાય ધ ડાયોડ ઇટ ઇઝ નોન એઝ એ રિવર્સ રિકવરી ટાઈમ. એ આપણે અહીં જોઈ શકીએ અને અલગ અલગ કેટેગરી T1, T2, T3 એવી કેટેગરીમાં ટોટલ ટાઈમ ટીને ડિવાઈડ કરવામાં આવેલો છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો નેક્સ્ટ પીરિયડ છે ટ્રાન્ઝિશન ટાઈમ. ટ્રાન્ઝિશન ટાઈમ ઇઝ ધ ટાઈમ ટેકન ફોર ધ ડાયોડ ટુ ગેટ કમ્પ્લીટલી ટુ ઓપન સર્કિટ કન્ડિશન. કમ્પ્લીટલી ઓપન સર્કિટ કન્ડિશનની આવવા માટે એની અંદર આવવા માટે જે ટાઈમ લાગે છે તેને ટ્રાન્ઝિશન ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જો આપણે વાત કરીએ તો વેર ટુ ગેટ ટુ ઓન કન્ડિશન ફ્રોમ ઓફ ઇટ ટેક્સ લેસ ટાઈમ કોલ્ડ ફોરવર્ડ રિકવરી ટાઈમ. એટલે કે રિવર્સ રિકવરી ટાઈમ ઇઝ ગ્રેટર ધેન ફોરવર્ડ રિકવરી ટાઈમ. અ ડાયોડ વર્ક્સ એઝ અ બેટર સ્વિચ ઇફ ધ રિવર્સ રિકવરી ટાઈમ ઇઝ મેડ લેસ. એટલે કે રિવર્સ રિકવરી ટાઈમને જો થોડો ઓછો બનાવવામાં આવે તો ડાયોડ ખૂબ જ સારી રીતે સ્વિચિંગ ઓપરેશન કરી શકે છે અને એની ઇફેક્ટિવનેસ છે પ્રમાણમાં વધી જાય છે. હવે આપણે વાત કરીએ ડેફિનેશન્સની વાત કરીએ તો અગેન થોડું ક્વિક રિવ્યૂ લઈ લઈએ, રિકેપ લઈ લઈએ. સ્ટોરેજ ટાઈમ, ધ ટાઈમ પીરિયડ ફોર વિચ ધ ડાયોડ રિમેન્સ ઇન ધ કન્ડક્શન સ્ટેટ ઇવન ઇન ધ રિવર્સ બાયસ સ્ટેટ. એવો ટાઈમ પીરિયડ કે જ્યારે ડાયોડ રિવર્સ બાયસ સ્ટેટની અંદર હોય તેમ છતાં પણ એનું કન્ડક્શન ચાલુ રહે છે એવા ટાઈમને સ્ટોરેજ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાન્ઝિશન ટાઈમ, ધ ટાઈમ ઇલેપ્સ્ડ ઇન રિટર્નિંગ બેક ટુ ધ સ્ટેટ ઓફ નોન કન્ડક્શન. જે નોન કન્ડક્શનમાં આવવા માટે જે ટાઈમ લાગે છે એને ટ્રાન્ઝિશન ટાઈમ કહેવાય છે. સ્ટેડી સ્ટેટ રિવર્સ બાયસ એનું એક એક્ઝામ્પલ છે.
હવે વાત કરીએ રિકવરી ટાઈમના બે પાર્ટની, રિવર્સ રિકવરી ટાઈમ અને ફોરવર્ડ રિકવરી ટાઈમ. The time required for the diode to change from forward to reverse, it is known as a reverse recovery time, and the time required for the diode to change from reverse bias to forward bias is called forward recovery time. Factor that affects diode switching times. અમુક ફેક્ટરની આપણે વાત કરીએ કે જે ડાયોડના સ્વિચિંગમાં અફેક્ટ કરે છે. તો these are the few factor that affects the diode switching times. એની અંદર ચાર મેજર ફેક્ટર છે: ડાયોડ કેપેસિટન્સ, ડાયોડ રેઝિસ્ટન્સ, ડોપિંગ કોન્સન્ટ્રેશન અને ડિપ્લેશન વિથ. તો વન બાય વન આપણે સમજવાનું સ્ટાર્ટ કરીએ. પહેલું છે ડાયોડ કેપેસિટન્સ. ધ પીએન જંક્શન કેપેસિટન્સ ચેન્જીસ ડિપેન્ડિંગ અપોન ધ બાયસ કન્ડિશન. કઈ રીતની બાયસિંગની કન્ડિશન છે એને આધારે પીએન જંક્શનનું કેપેસિટન્સ, દરેક ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ છે એ કંઈક ને કંઈક થોડા ઘણા પ્રમાણમાં કેપેસિટન્સ ધરાવતું હોય છે. એ કેપેસિટન્સ છે એ બાયસિંગ કન્ડિશનના આધારે એનું ચેન્જ થતું હોય છે. ધ રેઝિસ્ટન્સ ઓફર્ડ બાય ધ ડાયોડ ટુ ચેન્જ ઇટ્સ સ્ટેટ. ડાયોડનું રેઝિસ્ટન્સ હોય છે. આપણે જાણીએ છીએ કે રિવર્સ બાયસની અંદર રેઝિસ્ટન્સ છે એ પ્રમાણમાં વધારે હોય છે, જ્યારે ફોરવર્ડ બાયસની અંદર રેઝિસ્ટન્સનું પ્રમાણ ખૂબ જ નહિવત પ્રમાણમાં હોય. અને નેગેટિવ આયન ભેગા મળી અને એક જે રિજિયન બનાવે છે, એક જે લેયર બનાવે છે, એ લેયરને ડિપ્લેશન રિજિયન જે છે એ નેરો હોય છે જેના ડાયોડની અંદર, એટલા માટે એને બેટર સ્વિચિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે વિથ કમ્પેર ટુ કે જે ડાયોડના સ્વિચિંગને ખૂબ હાઈલી અફેક્ટ કરે છે. હવે આપણે લાસ્ટ સેગમેન્ટની વાત કરીએ આ ટોપિકની, તો એ છે એપ્લિકેશન્સ. તો એપ્લિકેશનની ઓફમાંથી ઓનમાં આવવા માટે જે પ્રોસેસ કરવી પડે છે એક પ્રકારની સ્વિચિંગ પ્રોસેસ છે. એના પછી આપણે વાત કરીએ તો હાઈ સ્પીડ સ્વિચિંગ સર્કિટ, આરએફ રિસીવર, જનરલ પર્પઝ એપ્લિકેશન્સ, કન્ઝ્યુમર એપ્લિકેશન્સ, ઓટોમોબાઈલ એપ્લિકેશન્સ, ટેલિકોમ એપ્લિકેશન્સ. તો આ બધી એપ્લિકેશન છે એ ડાયોડના સ્વિચિંગની એપ્લિકેશન છે. અને દરેક જગ્યાએ જો તમે ધ્યાનથી જુઓ તો આપણે જે ઉપરના બધા ફંડાસ અને ફિનોમિનલ જોયા એ બધા ક્યાંક ને ક્યાંક અહીં લાગુ પડતા હોય છે. ડાયોડના સ્ટોરેજ ટાઈમ, ટ્રાન્ઝિયન્ટ ટાઈમ, રિવર્સ રિકવરી, ફોરવર્ડ રિકવરી, રિકવરી ટાઈમ, એ બધા અહીં લાગુ પડતા હોય છે અને બધાનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ થઈ અને ડાયોડ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં એનું પૂરતા પ્રમાણમાં સ્વિચિંગ કરી શકે છે. તો મિત્રો આ આપણી વાત થઈ કે કઈ રીતે ડાયોડ સ્વિચ તરીકે કામ કરે છે, why electrical switches are better than mechanical switches, and how can we get one state of diode to another state, like forward to reverse and reverse to forward, and what is the carrier concentration. It is also most significant part in diode switching. So that's all for today's topic.